ભોગ સરાય કો પદ લીધું છે આજે સખીજનો. ભોજન ભલી ભાંતિ હરિકીનો શ્રી ગોવર્ધન નાથ કીજે. જ્યારે નંદાલયમાં શ્રી યશોદા મૈયા અને શ્રી રોહિણી મૈયા દોનો ભૈયાને, બલરામને અને શ્રી ઠાકોરજીને ભોજન રાજભોગ આરોગાવી લે છે, ત્યારની ઝાંખી, ત્યારના લીલાની દર્શન પરમાનંદ દાસજીને થઈ રહ્યા છે અને ગાઈ રહ્યા છે. નિત્ય સેવામાં પણ ભોગ શરાવા સમયે આ પદ આવે છે. ભલી ભાંતિ હરિકીનો ભોજન ભલી ભાંતિ હરિકીનો. પરમાનંદ દાસજી ઝાંખી કરી રહ્યા છે કે શ્રી ઠાકોરજીએ ભલી ભાંતિ, ખૂબ સરસ રીતે, ઉત્તમ રીતે હરિ શ્રી ઠાકોરજી કીનો કરી લીધું છે ભોજન. ખટરસ વ્યંજન મઠાસલોના માંગ માંગ હરિલીનો. ખટરસ એટલે 6 પ્રકારના રસ જે ભોજનમાં હતા તેવું વ્યંજન. વ્યંજન અલગ અલગ પ્રકારની સામગ્રીઓ, 6 પ્રકારના રસની સામગ્રીઓ અને મઠા શલોના. મઠા એટલે આપણી ભાષામાં છાસ અને મઠા એટલે દહીંની એક વાનગી, શ્રીખંડ જેવી પણ થાય, પણ બ્રજભાષામાં મુખ્ય મઠા છાસને કહે. જમ્યા પછી છાસ. સલોના કેવી હતી છાસ? સુંદર શલોની, થોડું બુરું મિલાવેલી અને થોડું સેંધા લૂણ મિલાવેલી શલોની છાસ, નહીં ખાટી નહીં મોરી, એવી સુંદર મઠા સલોના. માંગ માંગ હરીલીનો. થોડું પી લે છે શ્રી ઠાકોરજી, ગ્રહણ કરી લે છે, પછી ફરીથી માંગે છે કે યશોદા મૈયા મુકો ઓર લાદો, એને વધારે પસંદ આવે છે, તો માંગ માંગ હરીલીનો. કઈ રીતે પરોશે છે યશોદા મૈયા? હસત લસત પરોશત નંદરાની. નંદરાની શ્રી યશોદા મૈયા હસત લસત, હસતી જાય છે, મુખ ઉપર પ્રસન્નતા. લસત એટલે એના મુખ પર પ્રસન્નતા છે, એવી રીતે પીરસે છે. ક્યારેય યશોદા મૈયાએ મોઢું ચડાવ્યું હોય એવું કોઈ પદમાં ક્યારેય નથી. મોટી ઉંમરના યશોદા મૈયા છતાં બાળકને જેમ કે એમ પીરસે છે. કેટલો વાત્સલ્ય ભાવ બતાવ્યો છે. હસત લસત પરોશત નંદરાની. બાલ કેલી રસ ભીનો. બાલ કેલી નાનપણના નાના પ્રભુની નંદાલયની બાલ લીલાઓ, એનો કેલીનો રસ, એ આનંદ રસ ભીનો ખૂબ સુંદર છે. શ્રી યશોદા મૈયાનો વાત્સલ્ય ભાવ, શ્રી કૃષ્ણની બાલ લીલાઓ, એના નખરા, એના ઉદ્ધમ, એનું નટકટપણું, એનું માંગવાનું, એનું પોઢવાનું, એવું કહેવા માંગે છે કે બાલ કેલી રસ ભીનો. પરમાનંદ ઉબર્યો પનવારો. પરમાનંદ દાસજીની સુંદર રચના છે. પરમાનંદ ઉબર્યો. ઉબર્યો એટલે પાછું, બાકી રહેલ. પ્રભુએ જે આરોગી લીધેલું છે એના પાછળ બાકી રહેલ એટલે ઉબર્યો. પનવારો એટલે પત્રાળ, જેમાં પ્રભુએ આરોગ્યું છે પાત્ર, એને પનવારો કહેવાય. પરમાનંદ ઉબર્યો પનવારો. શ્રી ઠાકોરજી આરોગી અને પછી શું કરે છે તો કે ટેર શુબલ કોદીનો. તેર એટલે ઊંચા સાદે, ઊંચા અવાજે બૂમ પાડવી. શુબલ શ્રી ઠાકોરજીના પ્રિય સખા. કોદીનો બોલાવે છે કે હવે જમી લીધું છે, ચલો હવે ખેલવા જઈએ અથવા ગાયો ચરાવવા જઈએ. ટેર દે છે, ટેર શુબલ કોદીનો. આવું એક સુંદર નાનકડું પદ નિત્ય સેવામાં ભોગ સરાયવે કે સમય. ભલી ભાંતિ હરી કીનો ભોજન શ્રી ગોવર્ધન નાથ કી જય.